સો હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજે ધીરેટીનો તહેવાર છે. તો આજે બાપા સીતારામના આશ્રમે એન્જોય કરવા જઈએ છીએ. તો એટલા વાગ્યા છે. તો અમે થોડી જ વારમાં બાપા સીતારામ જેવા નીકળે છીએ. ત્યાં સુધી તમે કન્ટિન્યુ રહેજો. તો હેલો ગાઈઝ, હવે અમે લોકો નીકળી ગયા છીએ. તલસકાડામાં અમે લોકો પહોંચ્યા છીએ. તમે જોઈ શકો છો. હમણાં મારી સ્કૂલ આવશે, તમે જોજો. તો મારા નાની આવ્યા છે મારી સાથે. તો હાય ગાઈઝ, આ છે મારી સ્કૂલ. મારી પણ છે. આ છે મારી સ્કૂલ. તો હાય ગાઈઝ, હવે આપણે આશ્રમે જઈ રહ્યા છીએ. જોઈ શકો છો વ્યૂ. તો હાય ગાઈઝ, બહુ મસ્ત વ્યૂ છે. તમે તો હાય ગાઈઝ, અમે લોકો નીચે ઉતરી ગયા છે વ્યૂ જોવા. તો હાય ગાઈઝ, અમે લોકો ઉભા હતા તો ઝાડ હતું હે ને, મસ્ત છે. કયા પ્રકારનું છે તમે કમેન્ટમાં બતાવજો. નામ શું છે આનું. તમે લોકો આશ્રમે પહોંચી ગયા છે ને આશ્રમમાં તમે ગેટ જોઈ શકો છો. તો હવે તમને અંદરનું વ્યૂ તમને દેખાડું. ઘણું કેટલી ગાડી જો. વાહ, ઓ માય ગોડ. લોકો બધા નીચે રમવા ગયા લાગે છે. તો હાય ગાઈઝ, હવે અમે લોકો બહાર નીકળે છીએ આશ્રમ. તો તમે જોઈ શકો છો આશ્રમ છે, આ બધું પાર્કિંગ છે અને નીચે નર્મદા નદી છીએ. વાહ, કાચી કેરી. તો હાય ગાઈઝ, અમે લોકો પ્રસાદ લેવા જઈએ છીએ. તમે જોઈ શકો છો પ્રસાદ લીધેલો છે લોકોએ. ગાય ગાય લોકો પ્રસાદ લઈ લીધો છે. દાળ, બુંદી, રોટલી, ભજીયા, પછી ભાત, છાશ અને ચટણી. તો અમે લોકોએ પ્રસાદી લઈ લીધી છે. હવે કપડાં ચેન્જ કરીને નીચે રમવા જશું અને બહુ એન્જોય કરશું. તો હેલો ગાઈઝ, અમે લોકો નીચે રમવા આવી ગયા છે. તમે જોઈ શકો છો. તો રમવું હોય તો આવી જાજો. બીજા કોઈ નથી તમારે એની ઘણા નહોતા આવ્યા. ફાઇનલી ગાઈઝ, અમે લોકો નાહી લીધું, રંગીનથી ગુલાલથી બધું જમી લીધું, નાહી લીધું અને અમે લોકો ઘરે તરફ નીકળે છીએ. બહુ મજા આવી. થાકી ગયા.
નાસ્તા કર્યા. થાકી ગયા બહુ એમ જાય સ્કૂલ જ નથી જવું પણ જવું પડે તોય પણ જવું પડશે કેમ કે એડજસ્ટ હાલે ઓલું હાલે છે. કાલમાં ડાન્સ છે એટલે મારે જવું પડે છે કરાટેનો છે ને વુમન ડાન્સનો એટલા માટે. તો હાય ગાઈઝ હવે અમે લોકો ઘર તરફ જઈએ છે હવે તમને ઘરે મળું. તો હાય ગાઈઝ હવે અમે લોકો નદી કિનારેથી ઘરે આવતા રહ્યા છીએ. બહુ મોજું કર્યો બહુ મસ્તી કરી. હવે નાઈને તો કાળા થઈ જવાના છીએ તો કાળા થઈ ગયા છે. હવે મારો બ્લોગ અહીંથી એન્ડ કરું છું. જો તમને સરસ લાગ્યો હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં અને કમેન્ટમાં કહેજો કે કેવો બન્યો બ્લોગ. તો તમે બીજા બ્લોગમાં મળ્યું ત્યાં સુધી બાય.